આજે સવારથી નહીં, મતલબ આ કાલ રાતથી આખી રાત એટલો વરસાદ સખત વરસાદ ચાલુ છે, અમારા રાજકોટમાં. અને અત્યારે વાગ્યા છે બપોરના 3, 3:30 સમથિંગ, જો કે 4 થવા આવ્યા હશે. હવે વિડીયો શૂટ કરી રહી છું ત્યારે તો અત્યારે બી એટલો ધોધમાર વરસાદ આવે છે ગાઈસ. જો થોડું તમને બતાવું કે કેટલો અવાજ આવે છે વરસાદનો. જોઈ લો કેટલો વરસાદ છે, ગજબ વધારે જ છે. અને આજે વિન્ડો તો બિલકુલ ઓપન નથી રખાય એમ, નહીં તો ડાયરેક્ટ પાણી અંદર. શો મેં બી સવારથી એડિટિંગ કરી રહી હતી, એટલું એડિટિંગ હતું, બધા વિડીયો એડિટિંગ કર્યા, અપલોડ કર્યા, ડિલીટ કર્યા ગેલેરીમાંથી. અને હજી તો ગેલેરી એટલી ભરેલી છે, મારું ફોનનું સ્ટોરેજ એટલું ફૂલ થઈ ગયું છે યાર. ડેલી વિડીયો અપલોડ કરી અને પછી વિચારું કે રાત્રે છે ને મેં એમને ખાલી કરી નાખી, સ્ટોરેજ ડિલીટ મારી દઈશ. બટ એવો ટાઈમ નથી મળતો, તો એટલું સ્ટોરેજ ભરાઈ ગયું છે. અને આજે સવારથી એડિટિંગ તો કરતી હતી, તો અત્યારે થયું ચલો થોડી વાર મેં છે ને જેટલા બી વિડીયો છે એમને ડિલીટ કરી ગેલેરી ખાલી કરું. બટ એડિટિંગ કરી લીધું ત્યાં સુધી મેં એટલી બોરિંગ થઈ ગઈ ને, ઘરમાં સવારથી એટલી બોરિંગ થાઉં છું. જ્યારે બી બોરિંગ થાઉં ત્યારે મેં મારા સિસ્ટરના ઘર બાજુ એક ચક્કર લગાવી આવું તો થોડું માઇન્ડ ફ્રેશ થઈ જાય. બટ આજે તો સવારથી એટલો વરસાદ છે કે મેં બહાર બી નથી જઈ શકતી. અને તમે ક્યાં સિટીમાં કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો અને ત્યાં આટલો ધોધમાર વરસાદ છે કે નહીં, અને આ વરસાદમાં તમે શું કરી રહ્યા છો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ જરૂર કરજો. હું તો છે ને એડિટિંગ કરી અને આજે ઓલરેડી ઘરમાં બોરિંગ થઈ રહી છું. ક્યાંય જવાય એમ છે નહીં યાર. તો એડિટિંગ કરવા સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી ને. એડિટિંગ કરતાં બોરિંગ થઈએ ને એટલે છે ને યુટ્યુબમાં વિડીયો જોવાના સ્ટાર્ટ કરવાના. અને મેં બી કેવા વિડીયો જોતી હોઉં છું કે જે મને કામ ના હોય છે, કંઈક શીખવા મળે. સો આમાં બહુ જ વધારે બોરિંગ થઈ જવાય. જ્યારે કંઈક શીખવા માટેના વિડીયો જોવાની કંઈક લિમિટ હોય ને, મને છે ને મારો ટાઈમ વેસ્ટ કરવો ન ગમે, એટલે કંઈક કામ આવે ને એવી જ વસ્તુ જોતી હોઉં છું, આમાંથી કંઈક શીખવા મળે એવું. સોશિયલ મીડિયામાં આગળ વધવાની ઈચ્છા છે તો મેં મોસ્ટલી વધારે એ જ જોતી હોઉં છું. જેમ પહેલાં મારા સ્ટડી વ્લોગને તમે લોકો જે રીતે પેલું શું કહેવાય, તમારો પ્રેમ આપતા હતા ને, લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું કરીને, તો એ રીતે આ રેગ્યુલર વ્લોગને બી આપજો યાર, જેથી કરીને મેં ડેઇલી વ્લોગ અપલોડ કરી શકું. અને બહુ બધા કાલથી પોલીસની ભરતી આવીને વિડીયો અપલોડ કરી અને ત્યાંથી એટલી બધી કમેન્ટ્સ મેસેજ કરીને પૂછે છે, ત્રિષા તું તૈયારી કરીશ, ત્રિષા તું આમ કરીશ, ત્રિષા તારી 2025ની ભરતીમાં કેટલા માર્ક્સ હતા, ત્રિષા તારી 2026ની ભરતીમાં કેટલા માર્ક્સ હતા. અરે યાર, મારા માર્ક્સના જોઈને શું કરશો તમે? ઓલરેડી આગળ વિડીયો અપલોડ કરી દીધા છે, એ બધા તમે જોયા નથી તો જોઈ લો, એકવાર ખ્યાલ આવી જશે. અને આ વખતે હું ભરતીની તૈયારી કરવાની બિલકુલ મને ઈચ્છા છે જ નહીં. ગયા વખત બી નથી કરી, છોડી દીધી હતી. તો હવે આ વખત શું કરીશું? નથી કરવાની યાર, નથી ઈચ્છા મને એ જોબ કરવાની. એટલા માટે ઘરેથી થોડો મમ્મી ફોર્સ કરે કે તૈયારી કરી લે, એક વારો આવી જાય તો સરકારી નોકરી થઈ જાય. બટ મને સરકારી નોકરી કરવાનો બિલકુલ જ શોખ નથી, બિલકુલ જ. સો એટલા માટે મેં કંઈ જ સરકારી નોકરી વિશે વિચારતી નથી. સોશિયલ મીડિયાનો ઈચ્છા છે, મતલબ એમાં જ આગળ વધવાની ઈચ્છા છે અને એ જ કરું છું ને એમાં જ મજા આવે છે. અને ઘરે રહી અને મનથી સારી એવી ઇન્કમ પણ આવે છે, સો એમાં જ મજા આવે છે. તો મેં તો અત્યારે આ જ કરવાની છું. બટ તમારા લોકોનો આગળ શું પ્લાન છે? તૈયારી ચાલુ કરી દીધી છે? આટલા વરસાદમાં ઘરે શું કરી રહ્યા છો? અને જે લોકો તૈયારી નથી કરતા બ્લોગ જુએ છે એ લોકો શું કરે છે? ચલો કમેન્ટ સેક્શનમાં બધા જે કમેન્ટ્સ કરો, તમે લોકો શું કરી રહ્યા છો? શો ખ્યાલ આવે કઈ જનરેશનના લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે અને કેવા લોકો જોઈ રહ્યા છે અને ખરેખર ઘરે શું કરી રહ્યા છે. કોઈ પ્રિપરેશન, કોઈ હાઉસવાઈફ, કોઈ બિઝનેસમેન, બધા જુએ જ છે, મને ખ્યાલ છે. સો ચલો હવે મારું ફોનનું સ્ટોરેજ ખાલી કરવાની ઈચ્છા થાય તો થોડું ઘણું કરી લઉં. ત્યાં સુધીમાં વ્લોગને છે ને પ્યારી સી લાઈક કરો, લાઈક બી પ્યારી સી કરો. પ્યારી પ્રેમથી બટન દબાવશો તો પ્યારી સી લાઈક થશે. પ્યારી સી તમારી કમેન્ટ્સ કરો, જે અમુક લોકો કરે છે. આરતી દરબાર એન્ડ એક શું નામ છે, નિહારિકા રાઠોડ. રેગ્યુલર એ લોકોની બહુ બધા નામ હશે, મને હવે અત્યારે યાદ નથી આવતા, એટલે બધાના નહીં લઈ શકું. સો રેગ્યુલર કમેન્ટ સારી એવી હોય છે ને એક તો ડેઇલી હોય જ છે, આરડી દરબાર. કેટલા સમયથી હું જોઉં છું, કેટલા સમયથી એમની હોય છે કમેન્ટ્સ, અને એ બી જેન્યુન જ, એવું નહીં કે આલતું ફાલતું ક્યારે લખવું, એવું કંઈ જ નહીં. સો આવા લોકો માટે માન છે યાર, તમે બી બનો આવા સારા કોક માટે. સો ચલો હવે છે ને મેં મારું કામ ફરી સ્ટાર્ટ કરીશ. બહુ તમારી જોડે મેં ચપડ કરી લીધું છે. બ્લોગ શેર કરી દઈશ હવે. આ જે શૂટ કર્યું અત્યારે એ 4-5 મિનિટનો, અને જોઈ લીધો તમે એમના માટે થેન્ક યુ. એન્ડ સુધી ટક્યા એમના માટે થેન્ક યુ યાર. સો ચલો
અત્યારે આમને અહીંયા સમાપ્ત કરી દઈશ. પસંદ આવ્યો છે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જલ્દી મળીશું આવા જ ન્યૂ ચપડ વાળા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.